વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. તો જુઓ, પ્રશ્ન નંબર 1 શું આપેલો છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. કે તમારા જે ક્લાસમાં 10 વિદ્યાર્થી ભણતા હોય તો તેની ઊંચાઈ લેવાની, તમે તેની ઊંચાઈ લખવાની અને પછી તેનો વિસ્તાર શોધવાનો. જેને પૂછવાનું તમારી ઊંચાઈ કેટલી છે અને પછી તેની ઊંચાઈ લખવાની. જો તમને ના ખબર હોય તો તમે અંદાજે પણ કોઈ સંખ્યા લખી શકો. હું મારી રીતે સંખ્યા અહીંયા લખીશ. તો અહીંયા જુઓ, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ. તો આપણે લખશું કે અમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ. આપણે હું કેવા લખું છું? સેમીમાં. આપણે કેવા લખવાની છે? ઊંચાઈ સેન્ટીમીટરમાં, સેમીમાં. તો જુઓ, તમે બીજી કોઈ પણ ઊંચાઈ લખી શકો છો. મેં લખી તે લખો એવું જરૂરી નથી. તમારો જવાબ બધાનો અલગ અલગ આવી શકે. તો જુઓ, અહીંયા કેટલી ઊંચાઈ આપણે અંદાજે હું લખું કે 161, પછી 119, પછી લખીશ 158, પછી 159, પછી 145, 132, પછી 134, પછી 169, પછી 171 અને 112. તો જો મેં અંદાજે 10 સંખ્યા લખી લીધી. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ 10 સંખ્યા લખી. હવે આપણે આનું શું ગોતવાનું છે? વિસ્તાર ગોતવાનો છે. તો આપણે જ્યારે વિસ્તાર ગોતવાનું હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો વિસ્તારનું સૂત્ર જોઈએ તો વિસ્તાર બરાબર, વિસ્તારનું સૂત્ર શું છે કે મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય એટલે શું થાય કે જે મોટામાં મોટું મૂલ્ય છે તે મહત્તમ એટલે મોટામાં મોટું અને લઘુત્તમ એટલે નાનામાં નાનું. તો અહીં આપણે મૂલ્ય એટલે કે કોઈ પણ આપણને જે માપ આપેલું હોય એને મૂલ્ય કહેવાય. તો જે સૌથી મોટું માપ છે અને જે સૌથી નાનું માપ છે, તો સૌથી મોટા માપમાંથી એટલે કે સૌથી મોટી ઊંચાઈમાંથી આપણે સૌથી નાની ઊંચાઈની બાદબાકી કરશું એટલે આપણને શું મળશે? આનો વિસ્તાર મળશે. તો આમાં તમે જુઓ કે સૌથી મોટી ઊંચાઈ કઈ છે? 171. અને સૌથી નાની ઊંચાઈ કઈ છે? તો સૌથી નાની ઊંચાઈ છે 112. તો આપણે 171માંથી 112 ને બાદ કરશું. તો જુઓ, આપણે સાઈડમાં બાદબાકી કરીએ કે 171 ઓછા 112. તો હવે જુઓ, અહીંયા 1માંથી 2 ના જાય એટલે આપણે 1ને કટ કરીને 11 લખશું. હવે આ 7 પણ કટ થઈને 6 થશે. તો હવે જુઓ, 11માંથી 2 જાય એટલે કેટલા વધે? 9 વધે. હવે 6માંથી 1 જાય એટલે 5 અને 1માંથી 1 જાય એટલે 0 એટલે ના લખીએ તો પણ ચાલે. તો આપણને કેટલું મળ્યું? 59. તો 59 સેન્ટીમીટર. સેમી લખો તો આપણો આ જવાબ આવી ગયો. શું આવશે? 59 સેન્ટીમીટર. આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. આપણે શું ગોઈતું? વિસ્તાર ગોઈતું. હવે જુઓ, આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ, બીજો પ્રશ્ન શું આપેલું છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલી નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. કે કોઈ વર્ગમાં મૂલ્યાંકન એટલે કે પરીક્ષા ટેસ્ટ લેવામાં આવી, તેમાં નીચે મુજબ ગુણ મળ્યા એટલે કે નીચે મુજબના માર્ક મળેલા છે. તો આપણે એનું શું બનાવવાનું છે? કોષ્ટક બનાવવાનું છે. તો અહીં જુઓ, માર્ક આપેલા છે અને હવે આપણે એને કોષ્ટકમાં દર્શાવવાનું છે. પછી જુઓ, નીચે પ્રશ્ન જવાબ આપેલા છે તો આપણે પ્રશ્ન જવાબના જવાબ પણ લખવાના છે. તો પહેલાં આપણે એને કોષ્ટકમાં દર્શાવીએ. તો કોષ્ટકમાં દર્શાવવું છે તો આપણે શું કરશું? તો આપણે કોષ્ટકમાં જ્યારે પણ આપણે દર્શાવવાનું કહીએ ને ત્યારે આપણે શું કરવાનું? 3 ખાનાવાળું કોષ્ટક દોરવાનું. પહેલા ખાનામાં શું આવે? જે ગુણ છે તે, અને જે માર્ક મળ્યા તે, જે આપણને આપેલી હોય, આ જે સંખ્યા જેને લગતી આપેલી હોય તે આપણે અહીં લખવાનું. તો આ કોને લગતી આપેલી છે? ગુણને લગતી આપેલી છે કે અહીં આપણને જે વિદ્યાર્થીને 1 ગુણ આવ્યા, 1 ગુણ, પછી 2 ગુણ, પછી 3 ગુણ, એવી રીતે અહીંયા ગુણ લખવાના. પછી બીજા કાઉન્સમાં આપણે શું લખશું કે આવૃત્તિ ચિહ્ન. કોષ્ટક બનાવવું હોય તો શું લખવાનું? આવૃત્તિ ચિહ્ન લખતા પણ હું શીખવાડીશ. પછી વિદ્યાર્થીઓની સંખ્યા, કે કેટલા વિદ્યાર્થીઓને એટલા માર્ક આવ્યા તે વિદ્યાર્થીઓની સંખ્યા. તો જુઓ, આપણે હવે આના કોષ્ટક બનાવી લઈએ.
અહીંયા જોવો આપણે પહેલાં ગુણ લખીએ તો ગુણ કેટલા આપેલા છે આમાં જોવો કેટલી આપણે પહેલાં એ જોઈ લેવાનું કે પરિણામમાં 1 ગુણ છે, 2 ગુણ છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે ને 9 છે. જો હવે 10 નથી તો કેટલા ગુણ સુધી છે? 1 થી 9 ગુણ સુધી. તો અહીંયા આપણે લખશું 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. કેટલા છે? 1 થી 9 ગુણ સુધી છે એટલે આપણે 1 થી 9 લખશું. હવે જોવો આપણે જોઈશું કે 1 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળેલ છે. તો અહીં જોવો 1 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળેલો છે? ખાલી 1 જ વિદ્યાર્થીઓને મળેલ છે. તો અહીં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી લખશું? 1. હવે એવી જ રીતે આપણે 2 ગુણ જોઈએ તો 2 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળેલો છે? આ 1 અને આ 2. તો અહીં આપણે શું લખશું? 2. હવે જોવો 3 ગુણ તો 3 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળેલો છે? આ 1 ને હવે જોવો આગળ નથી એટલે 3 ગુણ પણ 1 જ વિદ્યાર્થીઓને મળેલ છે. હવે જોવો પછી 4 ગુણ તો 4 ગુણ કેટલાને મળેલો છે? આ 1 પછી 2 કે પછી આગળ જોવો છે અહીંયા 3 તો કુલ કેટલા? 4 ગુણ 3 વિદ્યાર્થીઓને મળેલ છે. હવે 5 ગુણ તો 5 ગુણ કેટલાને મળેલો છે? 1, 2, 3, 4, 5 જણાને 5 ગુણ મળેલો છે. એટલે અહીં આપણે 5માં શું લખશું? વિદ્યાર્થીઓની સંખ્યા 5. હવે 6 ગુણ જોઈએ તો 6 ગુણ 1 જણાને, 2 જણાને, 3 જણાને, 4 જણાને મળેલો છે. એટલે અહીં આપણે શું લખશું? 4. હવે જોવો કેટલા ગુણ? 7 ગુણ તો 7 ગુણ કેટલાને મળેલા છે? 1 અને 2. તો અહીં આપણે કેટલા લખશું? 2 લખશું. હવે જોવો પછી 8 ગુણ તો 8 ગુણ કેટલાને મળેલા છે? 1 ને જ મળેલ છે. 8 ગુણ કેટલાને મળે છે? 1 ને જ મળેલ છે એટલે આપણે અહીંયા 1 લખશું. હવે 9 ગુણ જોઈએ તો 9 ગુણ જોવો કેટલાને મળેલ છે? 1. એ પણ 1 ને જ મળેલો છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યામાં આપણે શું લખશું? 1 લખશું. હવે આપણે શું કરશું કે આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવશું. તો 1 ને આપણે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવવું હોય તો શું કરવાનું? 1 લીટો કરવાનો. હવે આ 2 છે તો કેટલા લીટા કરવાના? 2 લીટા કરવાના. આવી રીતે આપણે એને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવશું. 4 સુધી લીટા કરવાના પછી એક આડો લીટો કરવાનો. આપણે આગળ આવે એટલે એવી જોઈએ. તો અહીંયા કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હતી? 1 એટલે આપણે 1 લીટો કર્યો. હવે અહીંયા 2 હતી એટલે 2 લીટા કરશું. હવે જોવો અહીંયા 3માં ગુણ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3 એટલે અહીંયા 1 છે. 3 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે એટલે અહીંયા આપણે 1 લીટો કરશું. હવે 4 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે એટલે 1, 2 ને 3 લીટા કરશું. હવે જોવો અલગ આવશે. 5 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5 છે એટલે અહીં આપણે 1, 2, 3 ને 4 લીટા કરશું. હવે 5મો લીટો આપણે સીધો નહીં કરીએ. કેવો કરશું? આમ આડો કરશું. આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવી શકીએ. 4 સુધી આપણે સીધા કરવાનો, 5મો લીટો આડો કરવાનો, પાછું 6, 7, 8 સીધો, પછી 10મો આડો. તો આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવવાનો. હવે કેટલા છે? 4 તો 1, 2, 3 ને 4. પછી 7 ગુણ મેળવનાર કેટલા છે? 2 તો આપણે 2 લીટા કરશું. પછી 8 ગુણ મેળવનાર કેટલા છે? 1 એટલે 1 લીટો કરીએ. અને 9 ગુણ મેળવનાર 1 છે એટલે આપણે 1 લીટો કરશું. તો એકદમ ઇઝી હતો. આવી રીતે આપણે કોષ્ટક બનાવ્યું. હવે જો એના ઉપરથી પ્રશ્ન જવાબ આપેલા છે કોષ્ટક ઉપરથી એ જોઈએ. તો જુઓ પહેલો પ્રશ્ન શું આપેલો છે કે સૌથી વધારે ગુણ કેટલા છે? એટલે કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો અહીંયા જુઓ ગુણમાં કેટલા છે? સૌથી વધારે ગુણ 9 છે. તો આપણે શું લખશું કે સૌથી વધારે ગુણ 9 છે. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછેલો છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ કેટલા હતા? કોષ્ટકમાં ફરીથી જોઈએ તો આ જુઓ કોષ્ટકમાં સૌથી ઓછા ગુણ કેટલા છે? 1 છે. તો આપણે શું લખશું કે સૌથી ઓછા ગુણ 1 છે. પછી જોવો ત્રીજો પ્રશ્ન આપેલો છે. માહિતીનો વિસ્તાર શું છે? કે આપણે પહેલા પ્રશ્નમાં કેવી રીતે વિસ્તાર શોધ્યો હતો એવી જ રીતે આમાં પણ આપણે વિસ્તાર શોધવાનો છે. તો આપણે લખીએ કે વિસ્તાર બરાબર શું થાય? મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય કેટલું હતું? આપણે આગળ જ કીધું કે સૌથી વધારે ગુણ કેટલા છે? 9.
અને લઘુત્તમ મૂલ્ય, આનો ઉપરનો પ્રશ્ન કે સૌથી ઓછા ગુણ કેટલા છે 1, એટલે 9 માંથી 1 બાદ કરવાના. હવે 9 માંથી 1 જાય એટલે કેટલા વધે 8. તો આપણે માહિતીનો વિસ્તાર કેટલો મળશે 9 ગુણ. તો આપણા માહિતીનો વિસ્તાર આવ્યો. ત્રીજા પ્રશ્નનો જવાબ. હવે એવી જ રીતે ચોથો પ્રશ્ન જોઈએ. તો જુઓ, અંક ગણિતીય સરાસરી શોધો. આપણે શું શોધવાનું છે? અંક ગણિતીય સરાસરી. તો આવામાં આપણે શું કરવાનું? અંક જ્યારે સરાસરી પૂછી હોય તો જુઓ, સરાસરી માટેનું સૂત્ર શું છે? તો લખશું કે અંક ગણિતીય સરાસરી બરાબર, સરાસરીનું સૂત્ર લખીએ કે બધા જ અથવા બધા અવલોકનોનો, બધા જ જે આપણને પરિણામ અવલોકન મળેલા હોય કે બધા જ અવલોકનોનો સરવાળો, બધાનો જ સરવાળો કરવાનો અને છેદમાં અવલોકનોની સંખ્યા. તો છેદમાં શું કરવાની? અવલોકનોની સંખ્યા. કે આપણને જેટલા પણ ગુણ ને જેટલા માર્ક આપેલા હતા, હું આગળ કહું, દર્શાવું તમને, એ બધાનો જ સરવાળો અને અવલોકનોની સંખ્યા, કે કેટલા આપણને અવલોકન આપેલા હતા તેની સંખ્યા. જુઓ, આપણે એની કોષ્ટકમાં જોઈએ તો આ જુઓ, આમાં જુઓ કોષ્ટકમાં કેટલું આપેલા છે અવલોકનો. કોષ્ટકની ઉપર કોષ્ટકમાં જુઓ તો પણ ચાલે, અને કોષ્ટકની ઉપરથી જોશો તો તમને અવલોકનો દેખાશે કે આ અવલોકનો કહેવાય. કે અહીંયા જુઓ, આ બધા જે આપેલા છે તેની કુલ સંખ્યા. પહેલાં તો આ બધાનો સરવાળો છેદમાં બધાની કુલ સંખ્યા. ઉપર આપણે શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો અને એને આપણે આની બધાની સંખ્યા વડે ભાંગવાનો. સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. એટલે છેદમાં કેટલા આવશે? 20. અને ઉપર આ બધાનો સરવાળો. અને જો તમે સરવાળો ના કરવો હોય તો આ તમે જુઓ, આની રીતે પણ કરી શકો કે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 3, તેમ કરો તો પણ ચાલે ને. આ બધાનો સીધો સરવાળો કરી લ્યો તો પણ ચાલે. તો જો હું કરીને બતાવું, આપણે અહીંયા આ કોષ્ટકની મુજબથી કરશું. તો જુઓ, આપણે પહેલાં 1 ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી હતા? 1 વિદ્યાર્થી હતા એટલે 1 ગુણ્યા 1, પછી એના વત્તા. 2 ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી હતા? એટલે 2 હતા એટલે 2 ગુણ્યા 2 વત્તા. 3 ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી હતા? એટલે 3 ગુણ્યા 1. 1 વિદ્યાર્થી હતા એટલે 1. એવી જ રીતે 4 ગુણ મેળવનાર 3 વિદ્યાર્થી હતા એટલે 4 ગુણ્યા 3 વત્તા. હવે 5 ગુણ મેળવનાર 5 વિદ્યાર્થી હતા એટલે 5 ગુણ્યા 5 વત્તા. 6 ગુણ કેટલા વિદ્યાર્થીએ મેળવ્યો? તો 4 વિદ્યાર્થી એટલે 6 ગુણ્યા 4 વત્તા. 7 ગુણ મેળવનાર કેટલા હતા? 2 એટલે 7 ગુણ્યા 2 વત્તા. 8 ગુણ મેળવનાર 1 એટલે 8 ગુણ્યા 1 વત્તા. 9 ગુણ મેળવનાર કેટલા હતા? એ પણ 1 જ હતા એટલે 9 ગુણ્યા 1 અને છેદમાં 20. આપણે આગળ ગયા હતા ને 20. કુલ કેટલા અવલોકન આપણને રકમમાં આપેલા હતા? 20. એટલે છેદમાં 20 લખશું. જો તમને આમના ગુણાકાર કરીને ના લખવો હોય તો તમે ડાયરેક્ટ છે અવલોકનોમાં 20 સંખ્યા આપેલી હતી, તમે 20નો સરવાળો કરી લ્યો તો પણ ચાલે. તો જુઓ, 1 ગુણ્યા 1 કેટલા થશે? 1 થશે વત્તા 2 દુ 4 વત્તા 3 એકુ 3 વત્તા 4 તેરી 12 વત્તા 5 25 25 વત્તા 6 ચોક 24 વત્તા 7 દુને 14 વત્તા 8 એકુ 8 અને વત્તા 9 એકુ 9. તો જુઓ, હવે આપણે આ બધાનો છેદમાં અને આખા છેદમાં 20 લખશું એટલે છેદમાં 20. હવે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરી લઈએ. તો 1 ને 4 5, 5 ને 3 8, 8 ને 12 20, 20 ને 25 45. હવે 45 ને 24 કેટલા થાય? તો 5 ને 4 9 અને 4 ને 2 6 એટલે 69. 69 ને 14 તો આપણે સાઈડમાં કરી લઈએ કે 69 વત્તા 14. તો 9 ને 4 13, વધી પડી 1, 6 ને 1 7 ને 1 8 એટલે કેટલા આવ્યા? 83. હવે 83 ને 8 કેટલા થશે? 91 અને 91 ને 9 100. તો આપણે શું આવ્યું? 100 ના છેદમાં 20. જો તમને સરવાળો સીધો આમ બોલીને ના આવડે તો મેં કેમ અહીં સરવાળો કર્યો, એવી રીતે તમે બધાનો સીધો સરવાળો કરી લો તો પણ ચાલે. તો અહીં ઉપર આ બધી જ સંખ્યાઓનો સરવાળો 100 મળ્યો અને છેદમાં 20. તો જુઓ, આ 0 અને આ 0 ઉડી જશે. હવે 5 દુ 10 થાય એટલે 2 10 કટ થઈ જશે. આ 2 ને આ 2 કટ થઈ જશે. તો વધ્યું શું? 5. તો આપણા 5 આ સરાસરીનો જવાબ આવ્યો. તો આપણી સરાસરી કેટલી મળી? 5 ગુણ. તો આને શું કહેવાય? સરાસરી કહેવાય. તો આપણા જવાબ આવશે 5 ગુણ. તો આ જુઓ, આપણા
ચોથા પ્રશ્નનો જવાબ આવી ગયો. અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.